તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છે સપોર્ટ અને રજિસ્ટરની, બરાબર મિત્રો, કે સપોર્ટ અને રજિસ્ટર આ સ્ટોક માર્કેટમાં ખૂબ જ ઉપયોગી આ વસ્તુ છે, બરાબર મિત્રો। અને સપોર્ટ અને રજિસ્ટર જો તમને સરખી રીતના સમજાઈ જશે ને બરાબર, તો સ્ટોક માર્કેટમાં તમારી જે જાણકારી છે ને, જે ટ્રેડિંગ કરવાની સ્કિલ એક લેવલ ઉપર વહી જશે, બરાબર મિત્રો। અને સપોર્ટ અને રજિસ્ટર સાદી અને સિમ્પલ ભાષામાં હું આજે એકદમ બેસિક ભાષામાં હું તમને સમજાવવાની મારી કોશિશ હશે, બરાબર, કે પૂરતો પ્રયત્ન હશે કે હું તમને સાદી અને સિમ્પલ ભાષામાં તમને સમજાવું, બરાબર મિત્રો। હવે સપોર્ટ અને રજિસ્ટર કેને કહેવાય, બરાબર, કઈ રીતના કામ કરે છે। હવે દાખલા તરીકે બરાબર કે અમુક લેવલ હોય છે, બરાબર, કે જે વેચવાવાળા માટે અને ખરીદવાવાળા માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હોય છે, બરાબર મિત્રો। હવે દાખલો લઈ લો, બરાબર, કે આપણે જે સોનાની વાત છે, બરાબર, જે સોનું છે, બરાબર, કે અહીંથી માંડી એ સોનું રહ્યું ને, બરાબર, આ જગ્યાએ આવતા 80,000નું થઈ ગયું, બરાબર, 80,000નું થઈ ગયું, બરાબર। અને અહીંથી બધાએ જે પ્રોફિટ બુક કર્યું, બરાબર, અને પ્રોફિટ બુક થયું, બરાબર, અને ત્યાંથી બધા વેચવા માંડ્યા, તો ભાવ નીચે આવ્યો, બરાબર, બધા વેચવા માંડશે તો શું થશે, બરાબર, કે ભાવ નીચે આવશે। હવે આ જગ્યાએ સોનાનો ભાવ 25,000 રૂપિયા છે, બરાબર, અહીંયા 80,000 હતા ને આ 25,000 છે, બરાબર મિત્રો। તો 25,000 આવતા ઘણા લોકોને એમ થાય કે 80,000ની વસ્તુ આપણને 25,000માં ખરીદવા મળે છે, તો જે અહીંયા 25,000માં જો આ વસ્તુ મળવા માંડશે ને, તો અહીંયા બધાય ખરીદવા માંડશે એટલે શું થશે કે જે પેલા સપ્લાય થતી હતી ને, બરાબર, સપ્લાય અને ડિમાન્ડ ઝોન, એ આપણે આવનારા વિડીયોમાં વાત કરવાની છે, બરાબર। એકદમ તમને આ ચેનલ સાથે તમે જોડાયા રહો, એકદમ આપણે ગુજરાતી અને સરળ ભાષામાં હું તમને સ્ટોક માર્કેટ શીખવાડી દઈશ, બરાબર। તો દાખલા તરીકે 25,000 રૂપિયા જો 80,000ની વસ્તુ આપણને 25,000માં મળતી હોય ને, બરાબર, તો દરેક લોકો ખરીદવા માંગે છે, બરાબર, અને ખરીદે હોતા, કારણ કે 80,000ની જે વસ્તુ આપણને 25,000માં મળે ને, તો અહીંયા બધાય ખરીદવા માંડશે, બરાબર, અને બધાય ખરીદશે તો શું થશે કે ભાવ ઉપર જશે, બરાબર, આ રીતના ભાવ ઉપર જશે, બરાબર, અને પાછો 80,000 પોગાડી દેશે। તો અહીંયા જે અને વેચવાવાળાનું લેવલ એક હતું 80,000નું, બરાબર, તો એ જ જગ્યાએ આપણો ભાવ પોગી ગયો 80,000 જો। તો હવે આમાં આપણે એ જોવાનું છે કે બરાબર જો 80,000નું લેવલ છે ને, બરાબર, જો અહીંયા સેલર જો કમજોર થઈ જશે ને, વેચવાવાળા કમજોર થઈ જશે ને, તો જે લેવાવાળા છે ને બાયર્સ, બરાબર, એ એકદમ સ્ટ્રોંગ આપણને અહીંયા જોવા મળશે, બરાબર। જો અહીંયા સેલર કમજોરી છે ને, તો અહીંયા જે બાયર્સ હતા ને એ સ્ટ્રોંગ છે ને, તો બરાબર આ 80,000નું જે લેવલ રહ્યું ને એને બ્રેકઆઉટ કરી નાખશે। તો આને શું આપણે સ્ટોક માર્કેટની ભાષામાં કહેવી કે અહીંયા બ્રેકઆઉટ થયું, બરાબર। તો આ બ્રેકઆઉટ થયું અને પાછો 80,000થી આ ભાવ 90,000 જશે, બરાબર। હવે 90,000 જે પાછું અહીંયા એક રજિસ્ટર આવે ને, બરાબર, રજિસ્ટર બરાબર તમને દરેક લેવલ ઉપર કામ નથી કરતા, એ અમુક લેવલ ઉપર જ કામ કરે છે, ને ખાસ કરીને જે સાયકોલોજી લેવલ હોય છે ને એની ઉપર ખૂબ સારી રીતના કામ કરે છે, બરાબર। હવે સાયકોલોજી લેવલ રહ્યા ને, બરાબર, એ આપણે 0માં, દાખલા તરીકે અહીંયા 100 હોય ને, બરાબર, 100 રૂપિયાનું લેવલ, તો અહીંયા 200 રૂપિયાનું લેવલ, બરાબર, આ રાઉન્ડ ફિગર નંબર હોય છે, અને જે રાઉન્ડ ફિગર નંબર હોય છે ને અહીંયા ખૂબ સારી રીતના કામ કરે છે, બરાબર। આવી રીતના જે રાઉન્ડ ફિગર નંબર હોય છે ને એને સાયકોલોજી લેવલ કહેવામાં આવે છે, અને અમુક જે ઝોન હોય છે ને, બરાબર, એને પણ સ્ટ્રોંગ સપોર્ટ અને રજિસ્ટર આપણે કહી શકીએ, બરાબર મિત્રો। હવે આ જગ્યાએ બ્રેકઆઉટ થયું ને, બરાબર, ત્યાંથી ભાવ ઉપર ગયો, બરાબર, આવી રીતના ઉપર જતા ક્યાં લગી ઉપર જશે, પછી એક સમય એવો આવશે ને કે બરાબર અપ ટ્રેન્ડ હોય ને એ આપણને ડાઉન ટ્રેન્ડ જોવા મળશે। દરેક વસ્તુ ડાયરેક્ટ સીધી નથી જતી, ઉપર નીચે થઈને જ જાય છે, બરાબર। તો આ અપ ટ્રેન્ડ હતું ને, બરાબર, ત્યાંથી ભાવ રિવર્સ થઈ ગયો અને આપણને એક ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યું।
તો પેલા જે આપણો જે રેઝિસ્ટન્સ હતો ને બરાબર એ અહીંયા સપોર્ટ ઘોડે કામ કરે છે બરાબર. જે રેઝિસ્ટન્સ હતો ને એ સપોર્ટ બની જશે બરાબર. પણ અહીંથી જે ઉપરથી ભાવ નીચે લઈને આવીએ ને કે અહીંયા કોખાને જે ખરીદવા વાળા હતા ને એ ભાવ ઉપરને લઈને જશે બરાબર. પછી ત્યાંથી પાછો ભાવ નીચે આવશે અને આવી રીતને પાછો જે રેઝિસ્ટન્સ હતો ને એ આપણને સપોર્ટ ઘોડે કામ કરતો જોવા મળે છે બરાબર. અને આ રીતના આપણો ભાવ ઉપર નીચે આવે છે. અને આ રીતના આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ માર્ક કરી એકવી બરાબર. હવે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કેટલી પ્રકારના હોય છે બરાબર. તો એક આવી રીતના સીધી લાઈન જેને હોરિઝોન્ટલ લાઈન કહેવામાં આવે છે બરાબર. આ રીતના આપણે એક ડ્રો કરી એકવી. અને બીજી આપણે ટ્રેન્ડ લાઈન. હવે ટ્રેન્ડ લાઈન કેને કહેવાય બરાબર કે જે ટ્રેન્ડ હોય ને બરાબર આવી રીતના આમ ક્રોસમાં હોય ને બરાબર એમાં આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ દોરી એકવી છે બરાબર. કે આ રીતના સપોર્ટ અને રેઝિસ્ટન્સ બે પ્રકારથી દોરી એકવી બરાબર. આ તો મેં તમને અહીંયા લાઈન ચાર્ટમાં તમને એકદમ બેસિક સમજાઈ જાય ને એટલા માટે આ રીતના દોર્યું છે. પછી હું તમને હે ને રિયલ ચાર્ટમાં પણ ટ્રેન્ડ લાઈનના સપોર્ટ રેઝિસ્ટન્સ દોરીને દેખાડીશ બરાબર. જેથી કરીને તમારું બેસિક નોલેજ એકદમ ક્લિયર થઈ જાય. અને મિત્રો ખાસ કરીને તમારે છે ને ગમે કોઈ પણ કામ કરતા હોય બરાબર તમારે એમાં પ્રેક્ટિસ તો કરવી જ પડે બરાબર. પ્રેક્ટિસ કરો, મહેનત કરો બરાબર, એમાં તમને સફળતા જરૂર મળશે બરાબર. હવે હું તમને ચાર્ટ ઉપર લઈ જાઉં. ચાર્ટમાં જે રીતના આપણે કઈ રીતના આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ દોરવીને બરાબર એ હું તમને દેખાડી દઉં બરાબર. કે આ અત્યારે 5 મિનિટનો મેં ટાઈમ ફ્રેમનો ચાર્ટ બનાવેલો રાખ્યો છે બરાબર. હવે આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ દોરવા હોય ને તો સારામાં સારો બેસ્ટ ટાઈમ ફ્રેમ પહેલાં કઈ લેવાની આપણે 1 દિવસની લેવાની બરાબર. 1 દિવસની કેન્ડલ હોય ને એ ટાઈમ ફ્રેમ લેવાની બરાબર મિત્રો. કે આ આપણી 1 દિવસ, કારણ કે 1 દિવસની ટાઈમ ફ્રેમ રહીને આ એક આખી કેન્ડલ થતા 1 દિવસની વાર લાગી છે બરાબર. એમ આપણે સ્ટોક માર્કેટમાં અલગ અલગ ટાઈમ ફ્રેમ હોય છે. અને આવનારા વિડીયોમાં આપણે મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસ કઈ રીતના કરવું અને કઈ ટાઈમ ફ્રેમમાં આપણે ટ્રેડ લેવું બરાબર એ હું તમને આવનારા વિડીયોમાં એક એનો અલગથી વિડીયો હું બનાવીને આપી દઈશ બરાબર. કે આમાં તમને જો આ જેમ કે દેખાય છે કે મેં વાત કરી હતી બરાબર. સપોર્ટ રેઝિસ્ટન્સ બે પ્રકારના હોય છે. એક હોરિઝોન્ટલ લાઈન બરાબર. હોરિઝોન્ટલ એટલે સીધી લાઈનમાં બરાબર. આ સીધી લાઈનમાં છે. અને આ આપણે ટ્રેન્ડ બરાબર, અપ ટ્રેન્ડ, ડાઉન ટ્રેન્ડ એ રીતના આપણને સપોર્ટ અને રેઝિસ્ટન્સ જોવા મળે છે બરાબર. તો પેલો આપણે 1 દિવસની આ ટાઈમ ફ્રેમમાં જો અહીંયા મેં પહેલાં હું આને ડિલીટ કરી નાખું એટલે પછી તમને એકદમ ક્લિયર સમજાઈ જશે બરાબર. હવે જુઓ બરાબર મિત્રો કે આમાં તમને અહીંયા શું દેખાય છે. હું પહેલી વખત તમે જોશો ને નહીં દેખાય, પણ મારો થોડો જાજો અનુભવ છે એટલે હું તમને કહી દઉં કે અહીંયા આપણને એક ટ્રેન્ડ બરાબર, ટ્રેન્ડને રેઝિસ્ટન્સ લેતા જોવા મળે છે બરાબર. કે આ રીતના જુઓ, અહીંયા એક વખત રેઝિસ્ટન્સ લીધો, અહીંયા એક વખત રેઝિસ્ટન્સ, આ રેઝિસ્ટન્સ, આ રેઝિસ્ટન્સ ને આ રેઝિસ્ટન્સ બરાબર. તો આ આપણો ટ્રેન્ડ લાઈન રેઝિસ્ટન્સ છે. હવે આપણે હોરિઝોન્ટલ લાઈનનો રેઝિસ્ટન્સ હું તમને દોરીને દેખાડું બરાબર મિત્રો. કે જે આપણો હોરિઝોન્ટલ લાઈનનો રેઝિસ્ટન્સ જોયો ને બરાબર, એક આપણને અહીંયા જોવા મળે છે આ જગ્યાએ બરાબર. હવે એક આ જગ્યાએ આપણને હોરિઝોન્ટલ લાઈનનો રેઝિસ્ટન્સ જોવા મળે છે બરાબર મિત્રો. હવે આ રીતના આપણે 1 દિવસના જે સપોર્ટ અને રેઝિસ્ટન્સ રહ્યા ને બરાબર એ આપણે ડ્રો કર્યા છે. હવે મિત્રો હું તમને કહી દઉં કે આ રહ્યા ને 1 દિવસના છે બરાબર. આમાં તો આપણે 1 દિવસમાં ટ્રેડ નો લઈ ગયું એટલે પછી આપણે નાની ટાઈમ ફ્રેમ આવવાનું છે કે 4 કલાકની બરાબર. જે આપણે રેઝિસ્ટન્સ ને સપોર્ટ ને એ બધા ટ્રેન્ડ લાઈન દોર્યા હતા ને બરાબર, જો આપણને એકદમ
ક્લિયર દેખાશે બરાબર। અને આમાં તમારે થોડો જાજો ફેરફાર કરવો હોય ને તો એ પણ તમે કરી શકો છો બરાબર। તો આ રીતના બરાબર। હવે આમાં તમારે ક્યાંય જોવાનું કે ક્યાંય તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સ દેખાય છે બરાબર। તો આની પછી આપણે 1 કલાકની ટાઈમ ફ્રેમમાં આવશું। આ 4 કલાક પછી 1 કલાક એટલે જે તમારી 4 કલાકની હતી ને એના કરતાં પણ તમને ક્લિયર દેખાશે બરાબર મિત્રો। તો આમાં પણ હું એક સપોર્ટ અને રેઝિસ્ટન્સ મને દેખાય છે બરાબર, એ હું અહીંયા ડ્રો કરી લઉં છું બરાબર। બરાબર, હવે ક્યાંથી આપણે એનાથી નાની ટાઈમ ફ્રેમમાં આવશું, 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં બરાબર। હવે આમાં તમને કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ દેખાતા હોય ને તો એકદમ ડ્રો કરી લેવાના બરાબર। આ આપણો 1 ડે નો સપોર્ટ છે બરાબર। હવે અહીંથી મિત્રો હું તમને કહી દઉં કે મારી એનાલિસિસ અહીંથી શું કહે છે। જો આ ઝોન રહ્યો ને બરાબર, આ પ્રાઇસ જે રહીને અહીંથી જો ભાવ બ્રેક કરશે ને તો બરાબર, તો આપણને અહીં લગી આપણને જોવા મળશે ભાવ જતો બરાબર। પણ જો આને બ્રેક ન કરે ને બરાબર મિત્રો, તો અહીંથી ભાવ આપણને ઉપર જતો જોવા મળશે। ક્યાં સુધી? પેલો આ અને બીજો આવડો આ જે રેઝિસ્ટન્સ છે ને અહીંયા લગી આપણને ભાવ જતો જોવા મળશે બરાબર મિત્રો। તો આ મારી એનાલિસિસ છે। હવે અહીંથી આપણે શું કરવાનું છે કે જે 5 મિનિટની ટાઈમ ફ્રેમ છે ને એમાં જવાનું છે। જે આ 5 મિનિટની ટાઈમ ફ્રેમ રહે ને એમાં જવાનું છે બરાબર। કે અહીંથી આપણને જો એકદમ ક્લિયર જોવા મળે છે, અહીંથી આપણને સપોર્ટ લેતો દેખાય છે, આ ઉપરના રેઝિસ્ટન્સ છે બરાબર। એ રીતના તો આ રીતના આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ દોરી એકવી બરાબર। તો મિત્રો હું આશા કરું છું કે તમને આ વિડીયો સમજાઈ ગયો છે બરાબર। અને જતા જતા હું તમને અને આ જો તમારા માટે નવું હોય છે તો એના માટે હું તમને એક ઇન્ડિકેટર પણ જણાવી દઉં, જેથી કરીને તમને છે ને એકદમ ક્લિયર સપોર્ટ અને રેઝિસ્ટન્સ જે સ્વિંગ હાઈ અને સ્વિંગ લો હોય છે ને બરાબર, ત્યાંના તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઓટોમેટિક ડ્રો કરીને આપી દેશે બરાબર। હું મિત્રો ઇન્ડિકેટર ઉપર ઓછો વિશ્વાસ કરું છું, તો છતાં પણ જે આપણા નવા જે હોય છે ને સ્ટોક માર્કેટમાં ડાયરેક્ટ કોઈને ખબર ન પડવા માંડે તો આપણે થોડો જાજો કોકનો તો સહારો લેવો પડે બરાબર। તો એના માટે એક ઇન્ડિકેટર સારામાં સારું છે પીવોટ પોઈન્ટ સ્ટાન્ડર્ડ બરાબર। તો આ ઇન્ડિકેટર રહ્યું ને બરાબર, આપણે અહીંયા લગાવી દઈશું આ જગ્યાએ। તો જો મિત્રો આપણે જે રીતના આપણે ડ્રો કર્યું હતું ને બરાબર, આપણને એ જ લેવલ ઉપર સપોર્ટ અને રેઝિસ્ટન્સ દેખાડે છે બરાબર। તો જે આ ઇન્ડિકેટર રહ્યું ને લગભગ ઇન્ડિકેટર પ્રાઇઝ ઉપર કામ કરે છે, પણ આ ઇન્ડિકેટર રહ્યું ને પ્રાઇઝ ઉપર કામ નથી કરતું, એટલા માટે મેં તમને સજેસ્ટ કર્યું છે બરાબર મિત્રો। કે જે પાછલા દિવસનો ડેટા હોય છે ને એને લઈને આ સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરે છે બરાબર। તો મારું માનવું એવું છે કે મિત્રો તમે ઇન્ડિકેટર કરતાં તમે જાતે જો સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરતા શીખો ને તો એ સ્ટોક માર્કેટમાં ખૂબ સારી રીતના કામ કરશે બરાબર મિત્રો। તો આ હતું આપણું ઇન્ડિકેટર, એ મેં તમને જણાવી દીધું। હવે સાથે તમને ખબર પડી ગઈ સપોર્ટ અને રેઝિસ્ટન્સ કઈ રીતના કામ કરે છે, તો તમે ટ્રેડિંગ વ્યૂમાં ચાર્ટ ખોલીને તમે તમારી જાતે મહેનત કરો બરાબર। સપોર્ટ અને રેઝિસ્ટન્સ મંડો દોરવા જેટલું તમે પ્રેક્ટિસ કરશો ને એટલું તમને ઇઝીલી સમજાઈ જશે બરાબર। અને ખાસ કરીને કઈ રીતના આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ચાર્ટ ઉપર દોરવાને બરાબર, એ પણ મેં જણાવી દીધું। અને સાથે સાથે સપોર્ટ હોરિઝોન્ટલ લાઇનમાં પણ હોય છે અને ટ્રેન્ડ લાઇનમાં પણ સપોર્ટ અને રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે બરાબર। જો આ જગ્યાએ પણ આપણને ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લેતો જોવા મળે છે બરાબર મિત્રો। જો અહીંયા સપોર્ટ લીધો, અહીંયા સપોર્ટ લીધો, અહીંયા સપોર્ટ લીધો બરાબર, અહીંયા સપોર્ટ લીધો અને અહીંથી સપોર્ટ લઈને ભાવ સસ્ટેન ન કર્યો અને અહીંથી બ્રેકડાઉન કરી અને આપણને જો નીચેની કેવડી મોટી રેલી જોવા મળી। તો આ રીતના આપણો સપોર્ટ અને રેઝિસ્ટન્સ કામ કરે છે, તમે પણ પ્રેક્ટિસ કરો। અને
આશા છે કે મિત્રો આ વિડીયો તમને એકદમ સિમ્પલ અને સરળ ભાષા એ પણ આપણી ગુજરાતી ભાષામાં તમને સમજાયો છે અને મારો આ પ્રયત્ન તમને ગમ્યો હોય છે બરાબર. જો ગમ્યો હોય તો લાઈક કરો આ વિડીયોને, શેર કરો તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય છે. સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરો જેથી કરીને હું આવનારા વિડીયોમાં આવા જ નોલેજ ભરેલા વિડીયો તમને મળતા રહે બરાબર મિત્રો. ફરીથી મળશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.